ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હવે જાહેર માર્ગ ઉપર ઉતરી ડ્રાઈવ કરી રહ્યા છે। ત્યારે સિગ્નલ તોડીને પસાર થઈ રહેલા એક કાર ચાલકને અટકાવવા જતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના 35 વર્ષીય કાર ચાલકની સમા પોલીસે ધરપકડ કરી છે। વડોદરા શહેરમાં કાર ચાલકે ટ્રાફિક પોલીસ કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। સમા સર્કલ પાસે બપોરના સમયે આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સિગ્નલ તોડી આવતા એક કાર ચાલકને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો। કાર ચાલક રોકાયો નહીં અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક સિગ્નલ તોડીને આવ્યો અને જેને રોકવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીએ પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલક રોકાવાની બદલે ટ્રાફિક પોલીસ જવાનને જ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। જે સંદર્ભે સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના 35 વર્ષીય કાર ચાલક અર્પિત જીતેન્દ્ર પટેલની સમા પોલીસે ધરપકડ કરી છે। આ બનાવ સર્જાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ નિવેદન આપતા જણાવ્યું છે કે કાર ચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લીધા છે, હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ધરપકડ કરાયેલા 4 કાર ચાલક સામે વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે।